લીચી લીચી ખૂબ જ સ્વાદિષ્ટ ફ્રૂટ હોય છે કેમ કે એમાં મીઠાશ હોય છે. તો પ્રેગ્નન્સી દરમિયાન લીચી ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ અને એના ફાયદા અને ગેરફાયદા શું છે? તો સૌપ્રથમ ફાયદા. જો અમુક લિમિટેડ અમાઉન્ટમાં લીચી ખાવામાં આવે તો લીચીમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ હોય છે. તો જે પ્રેગ્નન્ટ ફિમેલને ડ્યુરિંગ પ્રેગ્નન્સી અપચાની કમ્પ્લેન રહેતી હોય, કબજિયાતની કમ્પ્લેન રહેતી હોય તો એ લોકો માટે લીચી છે એક ફાયદાકારક સાબિત થાય છે. નંબર 2, લીચીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. તો એ મધરની રોગપ્રતિકારક શક્તિ મતલબ કે ઇમ્યુનિટી વધારવામાં પણ હેલ્પફુલ થાય છે. નંબર 3, લીચીમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે મધરના અને બાળકના સ્કિન અને હેરના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી હોય છે અને બાળકના ગ્રોથ માટે પણ ખૂબ જ જરૂરી હોય છે. નંબર 4, જે પ્રેગ્નન્સી દરમિયાન એક્સેસિવ વેઇટ ગેઇન થાય છે, જો લીચી ખાવામાં આવે તો એ વેઇટ ગેઇન છે એ કંટ્રોલમાં રહે છે. હવે આપણે વાત કરીએ ગેરફાયદાની. તો વધારે પડતા અમાઉન્ટમાં લીચી ખાવામાં આવે તો મોંમાં છાલા પડી શકે છે, ગળામાં ખરાશ આવી શકે છે, ગળામાં સૂજન આવી શકે છે, નાકમાંથી બ્લડ નીકળી શકે છે અને ઘણી વખત પ્રેગ્નન્ટ ફિમેલને બ્લીડિંગ થવાના ચાન્સીસ પણ વધી શકે છે. જો વધારે અમાઉન્ટમાં લીચી ખાવામાં આવે તો એ મીઠું ફળ હોવાથી પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ આવવાના ચાન્સીસ વધી શકે છે. ઘણી વખત વધારે અમાઉન્ટમાં લીચી ખાવાના લીધે પ્રેગ્નન્ટ ફિમેલમાં એલર્જી ડેવલપ થાય છે, મતલબ એ સ્કિન ઉપર રેશિસ થઈ જાય છે, સ્કિન ઉપર ખંજવાળ આવે છે. તેથી લીચી છે એ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ લિમિટેડ અમાઉન્ટમાં ખાવી જોઈએ કેમ કે વધારે પડતી લીચી ખાવાથી ઘણી વખત બાળકને પણ ઇન્ફેક્શન આવવાના ચાન્સીસ વધી શકે છે.